તો અમદાવાદના ધોળકા નગરપાલિકા વિસ્તારમાં જીકે હોસ્પિટલ પાછળ શૌચાલય નિર્માણમાં 18 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું। એડવોકેટ તોશીફ ખાન પઠાણની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનનો સદંતર ફિયાસ્કો થયો છે, કારણ કે સ્થાનિક જનતાએ આ આંદોલનથી અંતર રાખતા ત્યાં માત્ર 10 થી 12 લોકો જ હાજર રહ્યા હતા અને સમગ્ર આંદોલન ફસડાઈ પડ્યું। વેપારીઓ અને મહિલાઓની સુવિધા માટે શરૂ કરાયેલા આ કામ અંગે ઉઠેલી ભ્રષ્ટાચારની અફવાઓ વચ્ચે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થના રાઠોડે સત્તાવાર વહીવટી ખુલાસો કરીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે। શૌચાલય અંગે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી। સ્થળ અને સ્થિતિ જાતે જઈ અને ચેક કરી શકો છો। સ્થળ ઉપર કામ થયેલું છે અને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી અને શૌચાલયનું કામ પૂર્ણતાના આરે છે। તો છઠ્ઠા મહિનામાં 2024 થી આ કામ આપી દેવામાં આવેલું। આજે 2 વર્ષ થઈ ગયા, પરંતુ આજ દિન સુધી કામ કમ્પ્લીટ નથી થયું અને હું કહું છું કે ધોળકાની જનતા તમે પોતે જીકે મ્યુનિસિપલ દવાખાનાની પાછળ જઈને જોવો કે આજ દિન સુધી 2 વર્ષ થયા હોવા છતાં પણ કોઈ પણ કામ પૂર્ણ નથી થયું। આપણે કામ જે કર્યું તો અંદર કોઈ મટીરિયલ કે કોઈ વસ્તુ આવી શકે એમ હતી જ નહીં। રાતે જ આપણું કામ બધું થાય એમ હતું, બરાબર। એના કારણે થોડુંક લેટ થયું।